મોર્નિંગ, જય દ્વારકાધીશ બધાને. ભાઈ સરસ મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે આપણે નીકળીએ ખંભાળિયા બાજુ. તો વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો, મળીએ આગળ. ભાઈ અત્યારે આપણે સમય ટ્રાવેલ્સ ઓફિસે આવી ગયા છીએ. કાકાએ છે ને ચા મંગાવી લીધી છે. ચા પાણી પી નાખીએ. ભાઈ તમારે કોઈને ટિકિટ બુક કરવી હોય તો જો સમય ટ્રાવેલ્સનો ચાર્ટ છે અહીંયા, તમને ઝૂમ કરીને દેખાડી દઉં. 97 278 78 થી તમે ભાઈ બુક કરી નાખજો. તમારે ક્યાંય જવું હોય સુરત, કાકા સુરત સુધી જાય ને આપણે, સુરત ગાંધીનગર અમદાવાદ નંબર દઈ દીધા છે. તમારે કોઈને ભાઈ બુક કરવાની થતી હોય તો આ નંબરનો કોન્ટેક્ટ કરી લેજો. હવે પછી મળીએ આગળ. ચા પાણી પીને પછી આપણે જવાનું છે હજી આગળ. ખંભાળિયાથી ખાલી 15 મિનિટ અહીંયા પૂગતા થઈ જગ્યા ઉપર જ્યાં ત્યારે આપણે આવ્યા છીએ, આરાધના ધામ. ખાલી નામ સાંભળીને આરાધના સાંભળીને એટલે એમ થાય કે એના કંઈક ત્યાં શાંતિવાળું વાતાવરણ અને ત્યાંનું છે ને બધું આખું અલગ જ છે. તો અત્યારે આપણે ભાઈ આવ્યા અહીં આરાધના ધામ અને અંદર આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. હવે આપણે અંદર જઈ. અંદર શું છે આપણે ભાઈ જઈ ઝીણકા હતા અને સ્કૂલમાંથી ઓલા પ્રવાસ થતા ને એવું હતું ને ત્યાં આપણે આવ્યા હતા એકાદી વાર. પછી કોઈ દિવસ પાછા આપણે અહીં આવ્યા નથી. તો અત્યારે આપણે આરાધના ધામ આવી ગયા હોય. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ તમને દેખાડું બધું. અત્યારે આપણે અહીં અંદર એન્ટ્રી લઈ લીધી છે અને ભાઈ આ રીતના કંઈક અહીંયા છે ને બધું અહીંનું વાતાવરણ અને આ રીતના એન્ટ્રી છે ને, એન્ટ્રી ગેટની સામે આવીએ ને વેલકમ ટુ નેક્સ્ટ વિઝિટ એમ કહે છે કાં અહીંયા તો. બાકી ભાઈ અંદર આવીને એટલે જો આ રીતના આખો સેટ ગોઠવેલો છે, બે બાજુ ઝાડવા અને આવું કંઈક છે ભાઈ અહીંનું વાતાવરણ. આ સેટની નીચે આમ હાઈલા આવીએ ને એટલે છે ને બે બાજુ સુવિચાર લખેલા છે, અલગ અલગ બધા સુવિચાર લખેલા છે. અને બાકી ભાઈ જો અહીંયા આવું કંઈક અહીંનું વાતાવરણ, એકદમ શાંત વાતાવરણ. અને ભાઈ બાકી તો છે ને નામ જેવું છે ને એવું કામ છે, આરાધના. બાકી લગભગ આ છે ને ભાઈ આરાધના ધામ. અહીંયા ઓલી બાજુ એક મંદિર છે જૈન ધર્મનું, એટલે વધારે પડતું અહીંયા છે ને એ મંદિરનું મહિમા, અહીંયા જૈન ધર્મનો લગતો બધો મહિમા હોય એવું આપણે લાગે છે. બાકી જઈએ અંદર શું છે, એમ તો ગુફાઓ ને એવું ઘણું બધું છે. બાકી અલગ અલગ ઓલા વન ને એવું કંઈક કહેવાય એ છે. આની હિસ્ટ્રી મેં જોઈ હતી, એમાં વન છે ને એવું કહે છે. તો આપણે જઈએ અંદર જોઈએ શું છે. અહીંથી છે ને એસઆર કંપની હાવ નજીક જ છે. અત્યારે તો નામ બદલી ગયું, નાયરા કે એવું કંઈક થઈ ગયું છે. સામે દેખાય નહીં કંપની, અહીંથી હાવ નજીક જ. અને ખંભાળિયાથી ખાલી ભાઈ 15 મિનિટ થાય અહીંયા પૂગતા. ને માનો ને કે 10-15 કિલોમીટર થાય ખંભાળિયાથી જામનગર હાઈવે ઉપર. બાકી મુક્તા વાત્સલ્ય ધામ ને એવું બધું છે ભાઈ. અહીંયા છે ગાયું બાંધ્યું છે, ગૌચરો અહીંયા બધા રહેતા છે એની આ બધી આવી રીતના વ્યવસ્થા કરી છે કંઈક. અને હવે આપણે છે ને અહીંથી જઈએ ઓલી બાજુ મંદિર બાજુ, અને ત્યાં ભાઈ ઓલી ગુફાઓ ને બધું જે છે ને જોવા જેવું જે છે ને મેન એ બધું ત્યાં છે. આર્ટ ગેલેરી કહેવાય ને, એમાં જો આ રીતના કંઈક છે આર્ટ ગેલેરી. શ્રી શત્રુંજય તીર્થ ઐતિહાસિક ગુફા એ બધું ભાઈ આ રીતના જે બધું બતાવે ને એ અહીંથી જવાય છે. આપણે સીધા પહેલાં છે ને આમ અંદર વયા ગયા હતા, ભોજનાલય બાજુ વયા ગયા હતા. જો સામે બોર્ડ માર્યો ત્યાં આપણે જોયું નહોતું, એમને તાણી જ મૂકી દીધી. પછી મેન વસ્તુ જોવા જેવી છે ને આર્ટ ગેલેરીમાં છે, એટલે આપણે હવે એ બાજુ જવાનું છે. અત્યારે જે આ મેન અહીંયા મંદિર છે ત્યાં અત્યારે આપણે આવી ગયા હોય. આ રીતના કંઈક ભાઈ અહીંનું આખું મંદિરનું સ્ટ્રક્ચર છે. અને આ જૂનવાણી મંદિર જેવું આખું સ્ટ્રક્ચર, એ રીતના બધું બાંધકામ છે અહીંનું. અંદર ફોટા પાડવાની તો મનાઈ છે, એટલે આપણે જોઈને જો વિડીયો શૂટ કરવા દેશે તો કરીશું, બાકી થયું બીજું હું. મંદિર જે આ છે એમાં અંદર ફોટો વિડીયો શૂટ કરવાની મનાઈ છે. ત્યાંથી આપણે દર્શન કરી અને આમ બાજુ બહાર નીકળ્યા. જો અહીંથી ભાઈ છે ને આર્ટ ગેલેરી જે કહેવાય ને, હાલાર વિકાસ યાત્રા, એ બધું આ વિભાગ છે. એમાં આપણે છે ને ઓલી બાજુ પાછું મંદિરની સામેથી થઈ અને આ બધીમાં આવવા હે. તો પહેલાં અહીંયાથી ભાઈ આ બધો નજારો છે ને એ આપણે જોઈ લઈએ, પછી આપણે નીચે જઈએ.
ભાઈ અહીંયા આ મંદિર છે એનો નીચેનો ભાગ અહીંયા છે અને પાછા અહીંયાથી એ ઉપર હોવાય છે. ત્યાં આપણે ઉપર આવીએ ને એટલે અમીસરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે અહીંયા. આ રીતના કંઈક ભાઈ પ્રતિમા છે. તમને દેખાડું આ બધું જારી છે ને એટલે થોડુંક નહીં સરખું દેખાય. આ રીતના કંઈક મૂર્તિ છે. અને ભાઈ જો અહીંયા હાઈવે નીકળે છે ખંભાળિયાથી જામનગરવાળો હાઈવે. અને હાઈવેને અડીને જ ભાઈ આ આખી જગ્યા છે આરાધના ધામ એ અહીંયા આવી છે. સામે છે એ ભાઈ સિંહણ ડેમ કહેવાય છે કે જે અહીંયા આજુબાજુના ગામમાં પાણી પૂરું પાડે ને એ મોટામાં મોટો ડેમ છે. આપણે જો ટાઈમ મળીએ ને અહીંથી વહેલા નીકળી જાઉં તો આપણે એ બાજુ જાઉં. બાકી ભાઈ અહીંનું વાતાવરણ અહીંની ચોખ્ખાઈ ને એ બધું જોઈને એટલે ખરેખર એમ મજા આવે. આ મંદિરનો નીચે ગર્ભગૃહ કહેવાય ને એ આ નીચેનો ભાગ. અને પછી અહીં સીડીએથી એમને ઉપર આવીએ ને એટલે અહીંયા ઉપર ક્યાં ભગવાન હતા ભૂલાઈ ગયું નામ એ પ્રતિમા અહીંયા છે. એટલે આ રીતના ભાઈ આખું અહીંયા છે ને સ્ટ્રક્ચર છે. પછી અહીંયા અત્યારે ભાઈ ટ્રાફિક નથી. શું છે કે અત્યારે ગરમીની સિઝન છે ને એટલે થોડુંક અવર જવર ઓછું છે. બાકી ભાઈ શિયાળામાં આવ્યા હોય ને તો અહીંયા ફૂલ ટ્રાફિક હોય. કેમ કે જગ્યા જેવી છે આરામદાયક. બધા માણસ ભાઈ કેમ આરામદાયક એટલે મતલબ કે અહીંયા શાંતિ જવડી મળે એમ. એકદમ શાંત વાતાવરણ અને બાજુ જોવા જેવું એટલે એવું હે ભાઈ બધું. આર્ટ ગેલેરી છે એમાં જવા માટે એન્ટ્રી ટિકિટ છે 30 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે પર પર્સન. તો આપણે 2 ટિકિટ લઈ લીધી છે હું અને મારો ભાઈ નાનો. તો આપણે ટિકિટ લઈ લીધી ને હવે આપણે ભાઈ અંદર જવાનું છે. ત્યાં આપણે એન્ટ્રી કરી લીધી છે અહીં અંદર. અને ભાઈ જો આ રીતના કંઈક છે ને આમને હાઈલું જવાનું. સાઈડમાં ભાઈ જે અહીંનો જે એનો ઇતિહાસ છે એ બધો બતાવે છે. આમને ભાઈ આ જે મંદિર છે ને એની ફરતે ચારે બાજુ છે ને આ જ રીતના આખું સ્ટ્રક્ચર બનાવ્યું છે. હા જી મોણ ત્યાં ઓલું ગુફા જેવું હતું. અને અહીંયા આવીએ આગળ ગુફા અહીંયા આવીએ ભાઈ જે બધા જૂના ઇતિહાસને છે ને એ આ રીતના કંઈક આખું છે ને અહીંયા સ્ટ્રક્ચર બનાવ્યું છે. મેઘરથ રાજાનો રાજ દરબાર. એટલે ભાઈ આમાં આવે છે ને બોલવામાં ને મજા નહીં આવે. તમને જોવાની મજા નહીં આવે. ખાલી સિનેમેટિક રીતના છે ને વિડીયો શૂટ કરી અને તમને દેખાડું એટલે મજા આવે. બાકી ભાઈ થોડુંક લાઇટિંગ ઓછું હોય ને એટલે થોડુંક ઓછું દેખાય. ટ્રાય કરી છતાંય સારું ચોખ્ખું ક્લિયર દેખાય એવું. બાકી ભાઈ જો આ શ્રવણજી કાવડ લઈને એને માતા પિતાની સેવા કરતો ને એ બધું જે છે ને હિસ્ટ્રી એ આખી અહીં મૂર્તિ દ્વારા છે ને ભાઈ આખું દર્શાવે છે. ભાઈ અહીંયા છે ને આખું ગામડાનું જીવન કેવું હોય ને એ દર્શાવ્યું છે. ઢોલિયો નાખીને બાપા બેઠા ને એક બાપા કબૂતરને પંખીડાનું ચણ નાખે છે ને ચબૂતરું છે ચૂલા ઉપર રોટલા થાય ને આ બધું છે ને ભાઈ ગામડાનું જે હાવ દેશી જીવન કહેવાય ને વિલેજ લાઈફ એ બધું દર્શાવ્યું છે. આ રીતના ભાઈ બધું કંઈક છે આખું. ભાઈ અહીંથી આર્ટ ગેલેરી ચાલુ થાય છે. જો સામેથી આર્ટ ગેલેરી. આપણે મંદિરમાં ઉપર ગયા હતા અમીસરા પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરવા અને મંદિર ઉપર ત્યાંથી સામેથી ભાઈ આ બધો જે સીન નજારો દેખાતો હતો એ આ છે. હવે આપણે અહીંથી આમ આવ્યા હોય અને મેન જે હવે આર્ટ ગેલેરી છે એ અહીંથી ચાલુ થાય છે. બાકી ભાઈ જો અહીંનું તમને વાતાવરણ કેટલું એકદમ શાંત લાગ્યું એ કહેજો એકવાર, ખાલી કમેન્ટ કરજો.
લખેલ છે નાગરાજો ની પ્રભુ ભક્તિ નિહાળવા 1 રૂપિયાનું બોક્સમાં નાખીએ ને તો હજી એક એનિમેશન ટાઈપ જે કંઈ પણ થાય ને એ બધું દેખાડીએ. આપણે ટ્રાય કરી અત્યારે ચાલુ છે કે નહીં. નથી જતા ગયો કેમ થયું ચાલુ ના થયું? શું વાંધો આવ્યો? કાંઈ ઉપરથી નાખવાનો તો એવું હતું? પોપટ થઈ ગયો ભાઈ, અંદર સિક્કો નાખ્યો છે પણ કંઈ હલચલ ના થાય. કંઈ વાંધો નહીં, આગળ એવું ક્યાંક આવીએ તો આપણે પાછી ટ્રાય કરીએ. હે આપણી દ્વારકા નગરીના જે કૃષ્ણ ભગવાનનો ને બધો જે ઇતિહાસ છે કે સુદામા છે એ કૃષ્ણ ભગવાનને એના પરમ મિત્રને મળવા આવે છે ઓલા મોતીચૂરના કંઈક લાડુ લઈને. એવી બધી જે ઓલી જૂની કહાની જે હિસ્ટ્રી છે ને જે બન્યું હતું ને એ બધું અહીં દર્શાવ્યું છે કે સુદામા છે આ રીતના જો સામે છે સુદામા હાલીને આવે છે દ્વારકા. પછી કૃષ્ણ ભગવાન છે એના પગ ધોય છે ને પાણી પીએ ને એ બધું જે છે એ આખી હિસ્ટ્રી ભાઈ અહીંયા મૂર્તિ સ્વરૂપે દર્શાવી છે. બાકી ભાઈ જો અહીંનું આખું હવે અત્યારે આપણે જઈએ અહીં ઐતિહાસિક ગુફામાં અને ત્યાંનું કંઈક ભાઈ આ રીતના આખું સ્ટ્રક્ચર છે. જય મહાલક્ષ્મી આ રીતના ભાઈ છે એ ગુફાની અંદર જવાય છે. બાકી જે નીચે હતો એ જ રીતના એ બધું આખું સ્ટ્રક્ચર જે હિસ્ટ્રી છે એને અહીં દેખાડી છે મૂર્તિ સ્વરૂપે. ટૂંકમાં ગુફા જેવું છે. ભાઈ અહીંયા પાછી આપણે ટ્રાય કરી છે ચાલુ. હા ગુજરાતની પ્રભુ ભક્તિ નિહાળવા માટે 1 રૂપિયો નાખીને જોવાનો જે હતું એ આપણે બોક્સમાં 1 રૂપિયાનો સિક્કો નાખ્યો એટલે છે એનિમેશન ટાઈપ જે કંઈ પણ હલચલ થઈ એ આપણે જોયું. હવે આપણે છે ને જઈ ભાઈ આ બાજુ આગળ. જો ભાઈ જે મેન વસ્તુ પેટે બટર નથી, જે બહારની વસ્તુ ફાસ્ટ ફૂડ છે. કેમ કે આ બધી ચીજમાં શું આવે છે તેની તમને ક્યાં ખબર પડે છે? એ વાત સાચી છે. કેમ કે ભાઈ જે ફાસ્ટ ફૂડ છે બહારની વસ્તુ પેટ માટે એક બટર જ છે. એ બધું અહીં દર્શાવ્યું હે.
ફાસ્ટ ફૂડ ને બ્યુટી પાર્લરનું ને એ બધું છે ને એ દર્શાવે છે કે શરીર માટે હાનિકારક છે એમ. આ આંબામાં છે ને અમુક ગામના નામ અને અમુક એની સરનામું એ દર્શાવ્યું છે. આમાં એવું કહેવા માગે છે કે હાલારી વિસા ઓસવાડોની વસ્તીના ગામ અને એના નુખ, એટલે એના ગામ અને એની એ ગામમાં જે સરનામુંના પબ્લિક જે રહેતી એ હાલારી જે હતા ને એ બધા એના વિશે અહીંયા આંબામાં દર્શાવ્યું છે કંઈક આ રીતના. બાકી ભાઈ જો આ રીતના છે કે વિદેશી પરદેશમાં આર્થિક અને ધાર્મિક પ્રગતિ આ રીતના બધું ભાઈ છે. ધામ આવ્યા આપણે, અહીંનું સ્ટ્રક્ચર ને અહીંનું વાતાવરણ જોતાં જોતાં ટાઈમ ઘણો લાગી ગયો અને હજી વિડીયો છે ને ભાઈ બહુ લાંબો થઈ જાય, એટલે આ બ્લોગને છે ને આપણે અહીં જ પૂરો કરી દઈએ અને મળીએ આપણે આરાધના ધામનો બીજા ભાગ. બધાને જય દ્વારકાધીશ.